જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. ડેડિયાપાડાના ટીડીઓ કુટીરપાડા ગામમાં પેપર બ્લોકના રસ્તા બનાવવાનું કામ ચાલુ વરસાદમાં પણ નિરીક્ષણ કરતા જોવા મળ્યા ટીડીઓ સાહેબ. તો આવો જોઈએ શું છે આ વિગત. પ્રાપ્ત માહિતી અનુસાર ડેડિયાપાડા તાલુકાના અવારનવાર જે અલગ અલગ એજન્સીઓ દ્વારા ગેરરીતિ માટે વારંવાર ટીડીઓ ઓફિસમાં વારંવાર ફરિયાદો આવતી હોય છે, જેથી કરીને સોલિયા પંચાયતમાં આવેલ કુટીરપાડા ગામમાં પેવર બ્લોકના રસ્તાનું કામ અને આરસીસી રસ્તાનું કામનું ટીડીઓ જાતે પોતે જઈને રસ્તાનું કામનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા. પેવર બ્લોક ના રસ્તાનું કામ ચેક કરો. પેવર બ્લોક ના રસ્તાનું કામ, પેવર બ્લોક નું કામ ન હોય. સાહેબ જો હન ટુકડો રસ્તો થઈ ગયો પણ જો ઉખાડી નાખજો, જેસીબી નાખજો. પેવર બ્લોક બેસે નહીં, લેવલ નહીં આવે ત્યાં સુધી. બરાબર. ઓલા જે છે ને પ્રાઇવેટ પ્રોપર્ટી વાળા એ ઉખાડી નાખો. આંગણવાડી વાળા સુધીનો મારીને અહીંયાથી આ કર્વ લઈ લેજો. આંગણવાડી પૂરતું રાખીએ જે રાખો તમને પેલો પ્રાઇવેટ પ્રોપર્ટીનું પેમેન્ટ નહીં થાય. ઉખાડવા તો ઉખાડ લેજો. બીજા આગળ બી છે સાહેબ બ્લોક. હા જોઈએ શાંતિ રાખો. એટલે એક જ યોજનામાં છે. કેટલાનું પેવર બ્લોકનું એક જ યોજના. 4 લાખ. એટલે તમે બ્રાન્ચ ગણી આટલામાં જે થતા હોય તો અહીંયા વાંધો નહીં. આ તો હું એક બ્રાન્ચમાં કેટલા બ્લોક આવે? બ્લોકનું એમાં સર 100 સ્ક્વેર ફીટનું કામ કરે. એક બ્રાન્ચમાં 100. એટલે કામ કરજો. એમાં 276 કેટલા મંગાવે છે? જો સાંભળો, હવે છે ને કામનું નામ છે ને તકતી બદલવી પડશે. તકતીમાં તમે શું લખ્યું છે? પેવર બ્લોકનું કામ. મેં ઓલા ન કીધું પેવર બ્લોકનું નથી, પેવર બ્લોકના રસ્તાનું કામ. એટલે આંગણવાડી તરફ આપણે પેવર બ્લોકનો રસ્તો જતો હોય એ રીતનો ફોટો જોઈએ પેમેન્ટ માટે. બરાબર. એટલે અહીંયા જેટલો રસ્તો આવતો હોય એટલામાં પેવર બ્લોક બેસાડી દેવાનો અને અહીંયાથી એ રીતે આપી દેવાનું. અને આ જે રસ્તો આ જે તમે કરો ને એમાં પાછું ખોદીને કરજો, અને ઉપર નો બેસાડી દે. વચ્ચે પેચ દેખાવો જોઈએ કે આ રસ્તો આવ્યો, વચ્ચે પેવર બ્લોક આવ્યો, પાછો રસ્તો આવ્યો. બરાબર. આ કામ કોણે કર્યું? આયરી સાહેબ પેવર બ્લોકનું કામ કોણે કર્યું? આપણું છે સાહેબ. ના એટલે તમે કર્યું છે કે પછી આ ના નથી કર્યું સાહેબ. બરાબર ને, આટલા ટાઈમથી સરપંચ તરીકે છો, થોડી તમારામાં નૈતિકતા હોવી જોઈએ. કામ કરતા ટાઈમે થોડી ઘણી ભૂલ તો થાય. ભૂલ થાય વાત સાચી છે, બરોબર છે, પણ આ ટાઈપનું તૈયાર ના હોવું જોઈએ ને. અમને તો 5 વર્ષ નોકરી થયા, તમે તો 15-20 વર્ષથી સરપંચ છો. કેટલા ટાઈમથી સરપંચ છો? 25 વર્ષ થઈ ગયા. તો એટલી તો બુદ્ધિ પહોંચે કે ના પહોંચે? તમે તો મારા કરતા કેટલા રસ્તા બનાવ્યા હશે, કેટલા આયોજન કર્યા હશે, 25 આયોજન કર્યા હશે તમે. બરાબર. ના તો સાહેબ ભૂલ હોય તો 2 વાર સાંભળવી જ પડે. હા એ તો એટલે કઈ ભૂલ દેખાડવા જ આવ્યા ને. પણ આમાં જો આ મારે ઉખાડેલો ફોટો જોશે. એમને નહીં, તલાટી ક્યાં ગયો? આવો મોટો દેખાડો તમારો કમ્પ્લીટ જીસીબી ચલાવીને કમ્પ્લીટ. મને તારો ઉભો રહેલો ફોટો જોઈએ અહીંયા આગળ, અને વ્યવસ્થિત બેસાડી લેવો જોઈએ. કાઉન્ટિંગ કરીને તારે બ્રાસ 40 બ્રાસમાં એક બ્રાસમાં કેટલા નંગ આવે એ બધું ખબર પડતી હોય તો એસઓ સાહેબ ને પૂછીએ ને. કામ વ્યવસ્થિત થવું જોઈએ. મેં એમના વિરુદ્ધ કઈ કરું કે ના કરું, તારામાં લીગલ એક્શન લઈ લઈશ. 1000 વખત આ બાબતે સૂચનાઓ આપી છે ને ફિલ્ડમાં જોવા જાવ કામ. કેટલી વખત કીધું છે મારે? સરપંચને કહેવાનું, તમને કહેવાનું મારે કી કોન્ટેક્ટ પર્સન કોણ છે? એ રાજનૈતિક માણસ છે, તું છે ને સરકારનો માણસ. તમને નોકરી આપી છે તો વ્યવસ્થિત નોકરી કરી ખાઓ. બેરોજગારી આટલી ચાલે છે. હવે તો સરકાર આઈએસઓ ને ગેસ કેડર ને છોડતી નહીં, પ્રી મેચ્યોર રિટાયર કરે છે. આ નીચે ઉતારો ને પછી 2 બાજુ કોન્ક્રીટની પાળીની ધાર મારી દેજો, નહીતર પેવર બ્લોક એક ઉખડશે ને બધું ઉખડી જાય છે. એટલે આમ વ્યવસ્થિત ઓલું કરી દેવાનું. બરાબર ને સાહેબ? આ કામમાં તો પેલું પ્રાઇવેટ વાળું રહ્યું એ તો એમને જે કરવું હોય તે. અહીંયા આપણને એક રસ્તો વ્યવસ્થિત કરી આપે એટલે એ પ્રમાણે આગળ તો જોઈ લઈને સાહેબ. આનું જ કામ છે પેવર બ્લોક. હા એ જ છે, અહીંયા જોઈ લઈએ. ના એટલે જે એ નથી લખાય, એ તો વધેલા છે, એને માટે બેહાડ્યા છે. જગ્યા નહોતી ને વૈદા છે એ યોજના નથી. યોજનામાં નહીં બેહાડ્યા. વધેલા બ્લોકો ત્યાં અને એક રસ્તો જો ભાઈ પછી મીઠા ઝાડના મૂળ નો કાઢવાના હોય. 2 કામ હતા, 2 ચેક કર્યા. વિરોધ હોય, વાંધો હોય, જાણ કરવાની, પણ અમુક વસ્તુ એમની સાથે સંકલનમાં રહેવાની. તમે જ જીતાડ્યા છે ને, અમે તો કોઈ વોટ દેવા નથી આવ્યા ને. અને બીજી વસ્તુ કેવી છે, ગ્રામ પંચાયત મોટી હોય, બધે કામચીંધીને એ જાતા હોય, બધાને હું વાત કરું છું,
તો જ્યારે કામ ચાલતું હોય ત્યારે તમારી ટકોર કરવાની જવાબદારી અને એવું તમને નથી. લોકોને બી એવું લાગે ને ભાઈ કે મતલબ આ ટાઈપની ગેરરીતિ થાય છે હા. તો ઠીક છે, તમે આટલા જાગૃત છો, વિડીયો બનાવો, મીડિયામાં નાખો, એ બધી સારી વાત છે, પણ કમસે કમ આઈને જે બે જવાબદાર અધિકારીઓ છે એમનું બી ધ્યાન દોરો. તો અમે બી આવશું કે એવું થોડું છે, અને અહીં આવ્યા વરસાદમાં જે જગ્યાએ અમને રજૂઆત એ જગ્યાએ અમે જઈએ જ છીએ. કોઈ પણ જાતના પક્ષપાત વગર જ કામ થાય છે. અને તમારે છે ને જો સિસ્ટમ શું હોય, હું ફેવર નથી કરતો કોઈને. તમારા ગામની અંદર સરપંચ અને તલાટી બધી જગ્યાએ અમે ન પહોંચી શકીએ એટલે ગ્રામ્ય લેવલે એમની નિમણૂક કરેલી હોય. તો સૌથી પહેલા તમારે છે ને તલાટી અથવા તો સરપંચ કામ કરતા હોય તો સરપંચને ફરિયાદ કરવાની હોય કે ભાઈ આ કામ મને યોગ્ય નથી લાગતું, આમાં આવું મને લાગે છે. પછી તમને રિસ્પોન્સ ન આપે તો બીજું શું હોય કે તો તમે ફરિયાદ લઈને ઉપર આવવાનું હોય. એમ તમે ડાયરેક્ટ ફરિયાદ કરો એ સારી વસ્તુ જ છે, ના નથી પાડતા, પણ થોડુંક આ રીતે સંકલન રાખો. એમને ઘણા બધા કામો હોય, અને કામ બધે ચાલતા સંકળાયેલા ફોટોગ્રાફ લઈ જ લેવાના. તમને લોકોને બી છૂટ જ છે ભાઈ, ગામ લોકોને કે કામમાં સેજ બી ગેરરીતિ લાગતી હોય, ફોટોગ્રાફ્સ લઈ લો, વિડીયો લો, સારી જ વાત છે. અમને તો બિલકુલ સારું લાગે છે કે આવી રીતે અમારી પાસે બી એવિડન્સ મંગાતે આવે છે ભાઈ. મૌખિક વાત કરવી એના કરતા ભાઈ બહુ સારી જ વસ્તુ છે. પણ થોડુંક સરપંચ સાથે સંકલન રાખજો. સભ્ય હોય તમારા આ તે, હા ભૂલ દરેક વ્યક્તિથી થાય, એનું સોલ્યુશન આવે દરેક વસ્તુનું, પણ હળીમળીને થોડુંક ધ્યાન રાખજો તો બધાનું વ્યવસ્થિત રીતે થાય. સરપંચ આ રીતે ફેરફાર કરી દેજો હો ને. તલાટી ભાઈ ના આમાં વાંધો નથી, પેવર બ્લોકના રસ્તાનું કામ છે. લાઈન તો પેવર બ્લોક બીજા નવા નથી. એટલે અહીંયા આવ્યું એટલે રમે રમે કે ના રમે બુડા હા ફળીએ તો છે ને એમાં વાંધો નહીં. હવે છે ને એક કામ કરો સરપંચ, આ જે રસ્તો રહ્યો ખોજ થોડુંક પેચમાં લાવો. પેટ લાંબો વાટો. લાંબો ખોદી દે, એઠે એઠે ખોદી જ જયો સારી સારી. એટલે મજબૂત માણો લાવો ને યાર. હલા આંગે આપ મજન સેવાડું ખાટાનું લાંબી સારી પણ ખોદી પણ ખોદ ખોદ નહીં છે. 70% પ્લાન કોઈ પણ પંચાયતના જીપી ના આવે ને અમારી પાસે ફરજિયાત પંચાયતને લાવજો. બરોબર છે? કેવી રીતે તમે ગામ લોકોને કહો છો કામ નહીં આપે? સરપંચ તરીકે તમે આ રીતે વાત કરી શકો? સભ્ય તો અહીંયા ગામ લોકોની સુખાકારી માટે એમને કીધું સાહેબ, મેં તો એક નાગરિક તરીકે કહું, એમને મને કીધું હવે સરપંચ છે, સરપંચ નાગરિકને ના કહેવાય, એક નાનો માણસ કહેવાય સાહેબ. તમારે આંદોલન જમીન લેવા તો તમને નતા બોલાવવાની યાર. ના અમે એકબીજા ધારિયા લાગવાની લડી જાવ. અમે આયા તો અમારી રિસ્પેક્ટ રાખો ને થોડી. એ તો સાહેબ તમારા રૂબરૂ અમને અમારા જે બધી ઝઘડતું. તમારે જે હોય તમારા રૂબરૂ અમને કીધું એટલે અમારે તમને કીધું. જૂનો ડામર તો જૂનો છે. જૂનો છે. ના ના, એ તો અમારો ખાડો હતો ને સાહેબ, તો મેં જાતે ડામર નાખ્યો હતો. ખાડો પડેલો ને તો મેં જાતે ડામર નાખ્યો હતો. અહીંયા આવ્યા હતા એટલે એ લોકોને કીધું કે ડામર નાખો, પછી એમાં કપચી લઈને રોડ થી કપચી લઈને નાખી હતી મેં. અહીં પેલો અહીંના પેલા મોજે જાય ને રોડ માં એટલે પછી લોકો ભરી લાવ્યા એમ ગાડીમાં પેલો મોટો મોટો મારા મય ટાકી ને રોડ એક કપચો પોતાના નથી, રોડ ખોદતો ની ગઈ વરત જબલો આપજો ને હરકત. જબલું કરી લો. આનું જબલું કરી નાખો. નાખ બન નાખ બધું આ ગ્રેવલ બધું આ ગ્રેવલો નાખ અંદર. લેટર પેડ ઉપર કાલ આપી દો આયોજન છે અને ગામવાળા જ્યાં કે ને ત્યાં રસ્તો લેજો. ગામ લોકો જે જગ્યાએ એમને જરૂરિયાત હોય આ રસ્તો કેન્સલ, આના પેમેન્ટની ફાઇલ આવી ના જોઈએ.
બરોબર, આનું તો પેમેન્ટ બિલકુલ આવું ના જોઈએ. આ રસ્તો આખો કેન્સલ જ છે અને આના બદલામાં ગામ લોકો સાથે મળી ગ્રામ સભા રાખી અને જેવી જરૂરિયાત હોય ને એ પ્રમાણેનું રસ્તાનું આયોજન કરીને આપી દે. બીજા કેટલા છે આદિ આદેશના રસ્તા ગામમાં? હવે પેવર બ્લોક છે ને ના ઉપર પહેલા એક મિનિટ. કેટલા છે આદિ આદેશના રસ્તા? આ એક જ છે અને એક પેવર બ્લોક છે, બે જ કામ છે. ચલો બીજું હવે જોવા જતા રહીએ. કે સરકાર ગ્રાન્ટ આપે પછી આને ખરાબ વસ્તુ રાખજી. સાહેબ નારે બનાવે તે બી ખરાબ બના હોય. 5 વર્ષ પહેલા નારા બનાવી સાહેબ. મારું નામ મહેશ. 5 વર્ષ પહેલા નારો બનાવી એમને બી કીધું. અત્યારે આપણે રસ્તો ચેક કરવા આવ્યા છીએ. હા સાહેબ. વન બાય વન આપણે બધું ચેક કરી નાખો. એમને મને જવાબ કહેવાય તો તમે સાંભળો કે રસ્તાનું બિલ મને ચૂકવજો. મને હમણાં કીધું એમને. તમને હમણાં કીધું અમારા સામે કીધું. વાંધો નહીં, તમે આવો જાવ ભાઈ સરપંચ થઈને આવો જાવ અંદર અંદર ભાઈ ઝઘડા ના કરજો. આખા હા તો અરે શરૂઆત હોય કે અંત હોય, રસ્તામાં સળિયા આવે કે નહીં આવે? આવે છે સાહેબ, આમાં છે કોઈ જગ્યાએ નાખ્યા છે કે હવે ગામ લોકો ખરા ને ગામ લોકો જવા દો. તમે કોણ છો? નહીં તે તો ગામ લોકો ટેકનિકલ માણસો છે. ત્યાં પછી એમને કોઈ હેરાન ગામ લોકો કોણ છે અને તમે કોણ છો? ગામ લોકોને હિસાબ આપવાનો હોય છે સરકારને કે તમારે? હે? અને તું ચેક કરવા નથી આવતો એ બધું રસ્તામાં કામ થતું હોય તો? આવું છું તો તારી ફરજ નથી આવતી કહેવાની કે આમાં માલ બરોબર વાપરે એવું? તો તે એમને કીધું ને એમને ના માન્યું કે મને કીધું? તને ને મને શા માટે સરકારે બિહાડ્યા છે? સાહેબ આગળ બી ચેક કરી લેજો. ચેક કરી ના ના બિલકુલ બિલકુલ ડોન્ટ વરી. હે તને કહું છું તલાટી, તને ને મને સરકારે કેમ બેહાડ્યા છે અહીંયા આગળ? પૈસા ખાવા માટે બેહાડ્યા છે. હવે એટલે કેટલો ટાઈમ થયો છે? તો 4 મહિના નવા કહેવાય? 6 મહિના તો મને થયા છે અહીંયા આગળ. તો મેં એવું કહ્યું હું નવો છું. તું તો જૂનો છે ને અહીંયા ભાઈ, એટલે આ બધા ધંધા ચલાવવાના છે. તને બેહી રહેવાનો સરકાર પગાર આપે છે? કેટલા મીટર બનાવ્યું ખબર? 150 મીટર. થોડું કામ તમે કર્યું છે? હે તમે કર્યું જ કામ? સરપંચ મટેલ નાખ્યા પણ હું મદદ જોડે કામ કરાવતો હતો. મુદ્દો નહીં પહોંચતો કે હરખી રીતે કામ કરવું પડે એમ? મટીરિયલ તમને નાખી દીધું. પૈસા ખાવા માટે સરકારે યોજના આપી છે તમને? કઈ નથી રાખ્યું આપણે ના એટલે ત્યાં લાઈન મૂકી તમે આંગણવાડી કેન્દ્ર ત્યાં બેઠો હતો ને. એ ખોદવાનું છે. ત્યાં તો પેવર બ્લોક છે ને. પછી ત્યાંથી સુધરી જાઓ ને, નોકરીમાંથી ઘર ભેગા થઈ જાઓ. મેં જાતે ફરિયાદ કરીશ તમારા ઉપર. આ બધા ગોરખ ધંધા ચાલુ કર્યા છે તો ધંધા તમારા કમાઈ ખાવાના નામ અમારા આવે? મેં નહીં ગયા સાહેબ ને આજે જ ગયા અંદર. આપણા ઘરની આગળ થઈને રસ્તો બને સાહેબ. મેં સાહેબ ને આજે જ ગયા. તમે આજે તો એટલે આ જોવા નથી આવ્યો ને? નામ નથી જોયો સાહેબ. મેં આજે જ આવ્યા હતા ને ક્યાં નહીં ના મેં નહીં જોયા આજે. આજે જ ગયા જોયેલું જ છે તમે. બધું જોઈને ગયા સોલિયા કદાચ આવતા હશે ને તો ગામમાં નહીં ગયા. મેં આજે જ ગયા. સર આવું જ છું. આ કોઈ બી કામ ને એવું હોય ને તો આવું જ છું. ના એવું નથી કામ ને હોય તો એટલે આપણે જીપી ઉપર બેહીને લેટલોંગ વાળો ફોટો ના એવું નથી. એટલે ગામ લોકોને કોઈ હાલાકીઓ હોય એટલે તારે ગામ લોકોને મતલબ અહીંયા આગળ આવીને પ્રશ્નો હોય તો સોલ્વ જ નહીં કરવાના. તમને લોકોને જીપી ઉપર બેહાડી દીધા એટલે ખાલી લેટલોંગ વાળા ફોટો અપલોડ કરવા માટે બેહાડ્યા છે. ત્યાં ના થયું દેખાઈ ગયું કે ક્યો રને. હા કઈ આવે બંગાળથી કામ પાવડો ફટાફટ ખોદ અહીંયાથી કટ માર. ન્યા જા શૈલેષ દેખાઈ જ આવે તકલાદી કામ નહીં યાર. સાહેબ, આ ભાઈ બી કહેતા હતા મેં નહીં ગયા તલાટી સાહેબ ને. મેં તો ડોક્ટર જાણતો એમ કે મેં બી એમને કીધું ડોક્ટર સાહેબ છે એવું બસુ કીધું. ડોક્ટર જ લાગે છે ને બસુ જેવું. ના એમને કીધું મેં ડોક્ટર સાહેબ છે એવું કીધું. અહીંયા જ ઉભા રહીને કીધું કે હવે છે ને દિવ્યેશભાઈ, ખાલી જીપી ના ફોટા ન મગાવો. જીપી ની અંદર એમને હવે એક નવો પરિપત્ર પાડો કે 70% ના આયોજનની અંદર દરેક દિવસે એમને 2 કામોની ફરજિયાત વિઝિટ વાળા ફોટા. હા લેટલોંગ વાળા લેટલોંગ વાળા 2 આવાસોની વિઝિટ વાળા ફોટા, 2 SBM ની વિઝિટો વાળા ફોટા. તમામ એક GR જ કરી નાખો કે દરેક તલાટીને કમ્પલસરી વિકાસના કામો થતા હોય એવા 2 કામોના ફોટા અપલોડ કરવાના. એની પ્રગતિનો અહેવાલ આપવાનો પ્લસ IRD ની જેટલી શાખાઓના કામગીરી ચાલે છે આવાસ દરેક બરોબર છે. શાખા દીઠ રોજ શાખા દીઠ ફરજિયાત એમનું આપણે રિપોર્ટિંગ કરવાનું ચાલુ કરો. આ સાહેબ પણ છત્રી છે અરે નહીં એવું સસ્તી ચાલે હવે પલટી જવાનું છે. એકમ પાવડો લાવો ને ભાઈ. એકમ પાવડો જોઈએ છે. અહીંયા આગળ ઠંડા ઠંડા जी पाठवणी की जायला काढू सडे यो चालते या खोदते ना गेन तरी साथ मागते का या माग या खोदते यो કેટલા સભ્યોની બોડી છે તલાટી ક્યાં ગયો? અહીંયા સરખું છે અહીંયા ખોદી દે આગળ સરખામાં ની રાજનીતિ તમે- કઈ નંબર કઈ ના તલાટી ક્યાં છે? છે ને વિજયસિંહ તો અહીંયા આગળ શું નાય છે અહીંયા આગળ આય ને ભાઈ. અમે અહીંયા આગળ શું મજાક મસ્તી પિકનિકમાં આવેલા છે તો અહીંયા આગળ તું કરે છે ઉભો. અહીંયા મર
આવ્યો ના લાવ્યો પેલા પંચાયતોમાં રેગ્યુલર નહીં જતા, બધા ધંધા એટલે થાય છે. 1000 રૂપિયા સૂચનાઓ આપી છે કે પંચાયત ઉપર રેગ્યુલર થાવ. હારી એટલે જ ન નાખે, કેમ કપટી બહાર આવી? કેમ કપચી બહાર આવી ગઈ? તું ઉભો રહ્યો હોત તો કામ થતું હોત, 2 વખત આંટો માર્યો હોત તો. આવું બધા 5 વર્ષમાં જતા રહે, તારે 25 વર્ષની નોકરી છે. હવે બધા બાબા 18 વર્ષના ગ્રાહકો છે. સેવાડું થી ખોટ નોકરી કરવાની છે ને, સેવાડું થી આવ खड़ा खड़ा है तो 60 દે આવ આખો પેજ મારી દે બેટા. આખા એવું બાલી તું બાલી જાવ ઓહો, છે આખો પેજ માર. कहने नहीं कर सकता એમ નહીં નીકળે. हाँ यो એ લાગે મજબૂત એના હાથ ઉપર છે. ક્રિકેટ રમતો હોય એવું લાગે. આ દાબીત ના આપતો પૂછો ને હરકું પૂછ. આપ દાબીત ના જો તો ખરા પણો વાપરો કે રેતી વાપરી? હા એવો જ કાઢી જાજે હે हम आए तो फिर તો મને હવે ઉભો રે, મને રેતી બતાવવાનો. હું પણો રેતી બતાવું કાઢીને તો બતાવજે. મને રેતી કાઢીને રેતી બતાવો. કાઢીને બતાવવામાં. હવે સાહેબ કોણ કે રેતી મને નહીં ખબર સર, પણ ઓ ભાઈ, આ આમ જો મારી સામે. તું આજકાલનો રોડ બનાવતો હોઈશ, 6 વર્ષ નોકરીમાં છે. આવા કેટલા રોડ પાસ કર્યા છે મેં, બિલો પાસ કરી કરી. વધારે ડાયો ના થઈશ. આ જોતા શું લાગે? રેતી છે કે પણો? પાછો કે રેતી વાપરી છે, यो आती है तो भाई પછી કે ખબર નથી. साहब ना पाड़े तो नहीं તે બકા ચાલો તો. આ બધા ધંધા કરવા માટે કામ કરો છો અહીંયા આગળ. પેલા થિકનેસ જ તું એક અડધી 1.5 ઇંચની થિકનેસ. समझ सकते हैं सर 1 ઇંચ પૂરીનું. આગલો વાંટો તો પૂણા ઇંચનો હોય ને, 1 ઇંચ માં અગ્રેવલ મૂકો. આને થેલીમાં ભરાઈ નાખો. એક દિવસ 2-3 ફોટા લઈ લેજે ને, વિડીયો બંધ કરીને ગંજી 2-3 ફોટા લઈ લેવા. પછી આવી જાય અહીંયા.